अस्सलाम वालेकुम। गुलशन मोहम्मदी ट्रस्ट संचालित पीर हाजी अली शाह बुखारी हाई स्कूल ने 30 वर्ष पूर्ण थई रह्या छे। तो संस्था ने हाई स्कूल ने तमाम विद्यार्थीओ ने અહીંથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવીએ છીએ। કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી, સ્થાપના કરવી એટલું મુશ્કેલ નથી, પરંતુ એને સતત ચલાવવું, જાળવણી કરવી, સતત આગળ વધતા રહેવું એ બહુ જ મુશ્કેલ કાર્ય છે। કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં લગભગ જેટલા વર્ષો આ સ્કૂલને થયા છે એટલા જ વર્ષોથી હું આ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરું છું। બહુ મુશ્કેલ કામ છે શિક્ષણનું, એટલે ફરીને હાઈસ્કૂલને, સંસ્થાને ખૂબ ખૂબ મુબારકબાદી છે કે સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે અને જે જાળવણી હોવી જોઈએ એ ખૂબ સરસ રીતે થઈ રહી છે। અને દુઆ પણ કરું છું કે આ જ રીતે સંસ્થા આગળ વધતી રહે। આવી સંસ્થાઓની આપણે ખૂબ જરૂર છે। આવી બીજી 10-15 સંસ્થાઓ થાય એવી આપણે સૌ પ્રયાસ પણ કરીએ અને દુઆ પણ કરીએ। જે વિદ્યાર્થીઓ અહીં રજૂઆત કરી એના પરથી ખ્યાલ આવે છે કે વિદ્યાર્થીઓ પાછળ કેટલી મહેનત થાય છે। કારણ કે જે બાળકો અહીં રજૂ કર્યા ખૂબ જ સરસ મજાની તૈયારી સાથે રજૂઆત થઈ। દરેક વક્તાને અહીં લગભગ કહેવામાં આવે કે 5 મિનિટમાં તમે વાત પૂરી કરો, સમયની પાબંદી છે। તો એક વાત જરૂર કહીશ કે જ્યારે તમને સમયની પાબંદી ન હોય ત્યારે તમારે તૈયારી કરવાની કોઈ જરૂર નથી। મજા આવે આપ બોલી શકો છો। કોઈ આપને કહે કે અડધી કલાક બોલવું છે તો થોડીક તૈયારી કરવાની, કોઈ આપને કહે 15 મિનિટ બોલવું છે થોડી વધારે તૈયારી કરવાની, પણ આપને કોઈ કહે કે 5 જ મિનિટ બોલવું છે ત્યારે સૌથી વધારે તૈયારીની જરૂર પડે। કે જેટલું ઓછું બોલો એટલે જેટલું ઓછું સમય એટલી તૈયારીની બધી જરૂરિયાત છે। એટલે 10 અને 12ને આ તૈયારી શબ્દ પરથી હું કહું છું કે આજે એમનો કદાચ વિદાયમાનનો કાર્યક્રમ પણ આજે સાથે દેખાય છે। છોકરાઓ બોર્ડની પરીક્ષામાં 26 તારીખથી જોડાશે, ત્યારે 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ સૌ પાસ થાવ અને તમારું ભવિષ્ય ઉજળું બને। 10 અને 12નું છેલ્લા કેટલાક વર્ષોથી સાહેબે કહ્યું એ રીતે અને આપણે માહિતીગર પણ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી 100% પરિણામ આવે છે। તો એ પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર વાત છે, કારણ કે 100% પરિણામ છે એ ખૂબ મહેનત માંગે છે। તો અહીં આ તમામ પ્રકારની જે મહેનત છે એ કોઈ વખાણ કરે કે કોઈ કહે તો કોઈ કહે એ અલગ વસ્તુ છે, પણ આપણે જે આંખોથી જોઈ શકીએ છીએ, જે અનુભવી શકીએ છીએ એનાથી વિશેષ કોઈ વસ્તુ નથી હોતી। ખાસ જે અહીં મુદ્દો છે કે થોડાક વર્ષો પહેલાં જો આપણે એસએસસી પાસ થઈ જતા, કે જે એસએસસી પણ પાસ હોય તો એને પણ ક્યાંક ને ક્યાંક સરસ કંઈક કામ મળી જતું, નોકરી મળી જતી। ત્યારબાદ એક એવો સમય આવ્યો કે તમે ગ્રેજ્યુએશન સુધી ભણ્યા, 12મું પાસ કર્યું, ગ્રેજ્યુએટ થયા અને તમને થોડા ઘણા કામ મળવા માંડ્યા। હવે આપણે જોઈએ છીએ કે એવો સમય છે કે સારું ભણતર પછી પણ એક ચોક્કસ દિશા, મોટાભાગની જોબ્સ માટે, સફળતાઓ માટે એક ચોક્કસ પ્રકારની પરીક્ષાઓ, જેને અંગ્રેજીમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ કહીએ છીએ, એ એક્ઝામ્સ આપીને જ આગળ વધી શકાય છે। તો જે વસ્તુ મને થોડી દેખાય છે કે આપણે 10મા અને 12માની અંદર અથવા 12મા સુધી આપણો સમાજ, આપણે અલગ અલગ શાળાઓમાં, સંસ્થાઓમાં ખૂબ મહેનત કરીએ છીએ। અમે તો ભુજની અંદર મેઇન સેન્ટરની અંદર બેઠા છીએ, તો પણ અમને તકલીફ છે કે 12મા સુધી અમે વિદ્યાર્થીઓ પકડી રાખીએ છીએ, પણ એના પછી કોલેજમાં ગયા પછી જે પરિણામ છે એ થોડું નિરાશાજનક છે। મતલબ વિદ્યાર્થીઓ ઉપર કોઈ ખાસ ધ્યાન નથી। તો
અહીંથી ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે આપણે કચ્છની અંદર હાયર એજ્યુકેશન જે છે, સ્કૂલો તો એનું કામ કરે છે, આપણે સ્કૂલ પૂરતા કામ કરીએ છીએ સૌ, પણ હવે જે જરૂરિયાત છે, હવેનો જે સમય છે એ હાયર એજ્યુકેશન પર ફોકસ કરવાનું છે. 10મું પાસ થયા પછી કાંઈ મતલબ નથી, 12મું પાસ થવાનું પણ કાંઈ મતલબ નથી. હવે હાયર એજ્યુકેશન લેવું ફરજિયાત છે. હવે હાયર એજ્યુકેશન ઉપર આપણી સંસ્થાઓ લગભગ મારા ખ્યાલથી છે જ નહીં, એટલે બાળકો દિશાવિહીન છે. અમે જે વિદ્યાર્થીઓ પાસ કરીએ છીએ ત્યારબાદ સર્વે કરીએ તો કોલેજમાં 100 છોકરાઓ પહોંચ્યા પછી ગ્રેજ્યુએશન માત્ર 30-40 થાય છે. બાકીના બધાએ એટી કેટી આ તે બધું મતલબ પ્રમોશન થયા અથવા નાપાસ થઈને 1-2 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આડાવડા થઈ જાય છે. એટલે આપણે સૌએ હાયર એજ્યુકેશન ઉપર ખાસ એક તો તવજ્જો આપવાની જરૂર છે. BA, BCom, BSc અથવા કોઈ પણ પ્રકારની હાયર એજ્યુકેશનની સંસ્થાઓ જેની ખૂબ જ જરૂરિયાત છે, જેની અત્યારનો સમય મેં કહ્યું એ પ્રમાણે કે એક સમય જે લોકોની અહીં અત્યારે 70 વર્ષની ઉંમર હશે તો એ લોકોને તો કદાચ સરકારી નોકરી ઘરે આવીને લઈ જતા માણસો કે ભાઈ તને નોકરી કરવી છે તો આવ, ઘરેથી બોલાવી જતા. પછી એક સમય મેં કહ્યું એ રીતે કે થોડુંક ભણ્યા પછી નોકરીઓ મળતી. હવે આપણા સૌની એક બૂમ છે કે ભણી ગયા પછી પણ નોકરીઓ નથી મળતી. તો એનું કારણ એ છે કે આપણે ચોક્કસ દિશામાં, સાચી દિશામાં નથી ભણતા. ભણી લઈએ છીએ પણ શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ, આપણા અંદર કઈ તાકાત છે જેનું આપણને ભણવું જોઈએ, આ સમયની માંગ છે અત્યારે. માત્ર ભણવું એ હવે દોર પૂરો થઈ ગયો છે. હવે એ ભાષણનો સમય નથી કે તમે ભણો. હવે એ સમય છે કે આપણે શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ, કેટલું ભણવું જોઈએ, કયા પ્રકારની પરીક્ષાઓ પાસ કરવી જોઈએ. તો એક તો સરસ મજાનું હાયર એજ્યુકેશનની જરૂર છે, અને બીજું જે છે એ આપણા ક્ષેત્રોની અંદર આ બધી જે પરીક્ષાઓ છે, જેમ કે સાયન્સની આપણે વાત કરીએ તો JEEની પરીક્ષા છે, નીટની પરીક્ષા છે. ગ્રેજ્યુએશન થયા પછી તમામ પ્રકારની જે GPSC કે અહીં ઘણી બધા વક્તાઓની અંદર IPS અને કલેક્ટર અને SPની બધી વાત થઈ, એ કેવી રીતે થઈ શકાય? આ 10મું 12મું કરીને ઇવન ગ્રેજ્યુએશન થઈને પણ નહીં થઈ શકાય. તો એની દિશાની પણ જરૂર છે કે તમે IPSમાં જશો કેવી રીતે, GPSC શું વસ્તુ છે, ગ્રેજ્યુએશન થયા પછી તમને દરેક પ્રકારના જોબની અંદર શું જરૂરિયાત છે. હવેનો જે સમય છે એ સમય આ છે કે હાયર એજ્યુકેશન ઉપર આપણે ધ્યાન આપીએ અને સાથે સાથે આ તમામ પ્રકારની જે પરીક્ષાઓ લેવાય છે એના સેન્ટરો ખુલવા જોઈએ. એની સમયની માંગ છે, જરૂરિયાત છે. આ બાળકો માત્ર 10-12 કરશે કે કોલેજ કરશે એનાથી એમનું કાંઈ જાજું ભલું થવાનું નથી. ભણતર જરૂરી છે એટલે ભણવું, પણ પછી આપણે કહીએ કે યાર હવે આ લોકો ભણ્યા પછી પણ કાંઈ, ઘણા વાલીને એમ થાય કે આટલું ભણી ગયો તો પણ કેમ કાંઈ નથી થતું. તો એનો મતલબ એ છે કે એ ચોક્કસ દિશાની અંદર ભણેલો નથી. હવે સમયની માંગ છે કે આપણે એમને હાયર એજ્યુકેશન ઉપર પણ સારું ધ્યાન આપીએ અને સાથે સાથે આ બધાય પ્રકારની પરીક્ષાઓ માટે એને માર્ગદર્શન મળવું જોઈએ, એના સેન્ટરો હોવા જોઈએ, જેથી કરીને એને ખબર પડે કે આ પરીક્ષાઓ કેવી રીતે પાસ થાય છે, કેવી રીતે એના માટે મહેનત કરાય છે. આના ઉપર આપણે સૌએ જેટલી પણ આપણી જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ છે એ સંસ્થાઓએ આના ઉપર જરૂરથી વિચાર કરવો જોઈએ. ફરીથી એક વખત અહીં લગભગ જ્યારે આ સંસ્થા શરૂ થઈ 95ની અંદર શરૂઆતના તબક્કે હું 2 થી 3 વખત અહીં આવી ગયેલો છું. એના પછી ઘણા બધો સમય નીકળી ગયો અહીંયા આવવા માટેનો. એટલે તમામ અહીં ટ્રસ્ટ મંડળ, આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષક મિત્રો જેમણે પણ આજે આ કાર્યક્રમ માટે યાદ કર્યા એમને હું ખૂબ ખૂબ એમનો શુક્રિયા વ્યક્ત કરું છું કે એક સરસ મોકો અમને આપ્યો કે આપની સમક્ષ આવી અમારી વાત રજૂ કરીએ. આપણે સૌ એક જ ફિલ્ડના વ્યક્તિ છીએ, એક સાથે જ કામ કરવાનું છે. સમાજ શૈક્ષણિક રીતે, હોદ્દાઓની રીતે કેવી રીતે આગળ વધે એના પણ આપણે સૌએ કામ કરવાનું છે. તો જેની જે ભૂમિકા છે એના ઉપર એ કામ કરે તો ચોક્કસથી આવનાર જે આપણો નકશો છે, બ્લુપ્રિન્ટ છે 2026થી લઈને 2040 સુધીનું, એ આપણા પાસે જરૂરથી હોવો જોઈએ. ધન્યવાદ.